આજે તો સવારે શાક સંભારો અને લોટ બાંધી લીધો ને ત્યાં બાટલો વહી ગયો એટલે રાતને આજ છે ને રોટલી લીધા વગર જ જવું જોશે. જો કે બહારથી લઈ લેશે, બસ પછી ચા વગરનો સૂકો નાસ્તો કર્યો અને આ છે ને બાટલાના ચક્કરમાં નવા ઘર મુહૂર્ત કરવા આવવાનું પણ લેટ થઈ ગયું. જો કે સવારે 9 વાગ્યા સુધીનું જ સારું મુહૂર્ત હતું એટલે બસ પછી હું ફટાફટ પહેલાં તો આવી અને શાંતિથી મેં મારું મુહૂર્ત સાચવી લીધું. અને અહીંયા છે ને ગણપતિ બાપ્પા અને મારા કુળદેવીજીને છે ને મેં સ્થાપના કરી દીધી છે, જેથી હવે હું મારો બધો સામાન લાવી શકી. અને જો કે આખું ઘર તો ક્લીન હતું પણ તો પણ મેં થોડીક ટાઇલ્સ ક્લીન કરી નાખી. ચાલો આનું પણ આપણે હોમ ટૂર આપી દઈએ, ખાલી છે ત્યાં જ એન્ટર થતાની સાથે આ કિચન છે. અહીંયા પહેલાં તો છે ને બારી જ આવે છે અને બસ પછી થોડો ઘણો સામાન છે ને મેં મારા મમ્મીની મદદથી લાવી દીધો છે અને કિચનમાં જ અટેચ છે ને બાથરૂમ આવી જાય છે. અને બસ પછી ત્યાંથી જ છે ને ભાઈ અહીંયા બેડરૂમ કહી શકો અને આને તમે મોટો હોલ પણ કહી શકો, કેમ કે બહુ બધી સ્પેસ છે અહીંયા. અને અહીંયા પણ ભાઈ 2 બારી આવે છે અને થોડો ઘણો સામાન રહી શકે એવું બધું અહીંયા પાર્ટીશન એવું પણ કરેલું છે. અને બસ પછી થોડા ઘણા ડબરા ને એવું બધું પણ લાવી દીધું છે અને આ ઘર પણ છે ને રેન્ટ પર જ છે. તો ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.